ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની મમતા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની મમતા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? અવૈભવ સાથે ના આવે, પ્યાર સ્નેહી જનો પણ ના આવે. અવૈભવ સાથે ના આવે, પ્યારાની જનો પણ ના બધા લોકો આવે. કહે છે અમારા બાપુજી, અમારા ઘરવાળા, અમારી પત્ની બધા આવું કરશે. ક્યાં સુધી? શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી. પછી તો એને આમ જુઓ, લાકડામાં હળગાવી અને એને સરસ મજાના લાડવા ખાય. બોલો. અવૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી જનો પણ ના આવે. અવૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી જનો પણ ના આવે. તું ખૂબ મથે જેને જાળવવા, એ જોબન સાથે ના આવે. તું ખૂબ મથે જે જાળવવા, એ જોબન સાથે ના આવે. એ જોબન સાથે ના આવે. અહીંનું છે તે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે? જેના આવે સંગાથે એની મમતા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા અહીંનું અહીંયા જ રહેવાનું છે, પછી એની દોસ્તી શા માટે કરવી છે? શા માટે રોકાવું છે? શા માટે એની હારે માયા બાંધવી છે? જે મૂકી જ દેવાના છે એની માયા, જે સાથે આવે છે ને એ પુણ્ય કમાજો, એની હારે જાવું પડશે જો અણધાર્યું પરિવારનું, ત્યારે શું થશે? જાવું પડશે જો અણધાર્યું પરિવારનું, ત્યારે શું થશે? પરિવારનું ત્યારે શું થશે? સૌનું ભાવે સૌની સાથે, એની ચિંતા શા માટે? જેના આવે સંગાથે એની મમતા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા આપણને એમ થાય કે હું વયો જઈશ તો પરિવારનું શું થશે? જેના
આપણા દીકરાઓ નાના હોય ને આપણને કઈ રોગ આવે, આપણે ચિંતા કરીએ કે હું મરી જઈશ, મને કઈક થઈ જાય, મારા દીકરાને કોણ કઈ ભણાવશે. આ બધા એક વાત કહું, આ દુનિયામાં કોઈ કોઈને કઈ ખવડાવતું નથી, કોઈ કોઈને ભૂખ્યું મારતું નથી. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિધીયતે. આ સંસારમાં કોઈ કોઈને કશું કઈ આપતું નથી. હા, પ્રભુ સવારમાં ભૂખ્યો ઉઠાડે છે, સાંજે ભૂખ્યો સુવાડતો નથી ક્યારે. ભગવાન પેટનો ખાડો પૂરો આપી જ દે છે, ગમે તે હોય. હા, પછી કઈ ઝઘડો થાય ને રિહાઈને હોઈ જાય ખાધા વગરનો, એ એની ભૂલ છે. એમાં પ્રભુનો દોષ નથી, એને તો આપ્યું જ છે. હું આજે જ બપોરે જયેશભાઈ ને કનુજાબેન મળવા આવ્યા હતા, તો મને કહેતો હતો, જયેશભાઈ વાત કરતો હતો કે માણસ કમાય છે જેટલું, એનો 25મો ભાગે એટલે કે ચોથા ભાગની સંપત્તિ પોતાના માટે વાપરતો નથી. વાપરે છે, હાથું બોલજો. તમે 100 રૂપિયા રોજના કમાવો તો 25 વાપરી નાખો છો, બચાવો છો. શું કામે? અને બધાને પોતાના દીકરાઓને બચાવવા, દીકરાઓને એના આવનારી પેઢી હાટુ પૈસો ભેગો કરવો છે, તો પોતે ક્યારે વાપરશે? તમે તમારા માટે ક્યારે વાપરશો? એની ચિંતા ન કરશો, એનું ભાવિ એની સાથે છે. કારણ કે સંસારમાં સૌને ભગવાન નિભાવે છે. કોઈ કોઈને કઈ ખવડાવતું નથી, કોઈ કોઈને કઈ ભૂખ્યું રાખતું નથી. સૌને પ્રભુ નિભાવે છે. આ તો આપણે નાહકના માથા ઉપર લઈને ફરીએ છીએ કે હું ધંધો કરું એટલે મારા પરિવારના લોકો બધા જીવે છે. આ દુનિયામાં જંગલના પક્ષીઓ ક્યાં કોઈની ઘરે ધંધો કરવા ગયા? હાથી કોઈની ઘરે કામે ગયો? કોઈની ઘરે નોકરી કરી એને? નહીં. તોય ભગવાન જમાડે છે. તમે મહિને ખાવ એટલું લો, એક ટાણામાં ખાઈ જાય છે, તોય જમાડે છે. કેમ? ધીરજ ધર તું અરે યધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. ધીરજ ધર તું અરે યધીરા, ઈશ્વર પૂરે કીડીને કણ બાંધે, સુવાળી દોરી ના બંધન. આજે પ્રેમ થકી સૌ ને બાંધે, પણ તંતુ તૂટે જો આયુષ્યનું, ત્યારે કોઈ એને ના સાંધે. પણ તંતુ તૂટે આયુષ્યનું, ત્યારે કોઈ એને ના સાંધે. પણ કોઈ એને ના સાંધે. ભીડ પડે ત્યાં તડતડ તૂટે, એવા બંધન શા માટે? જેના આવે સંગાથે, એની માયા શા માટે? 4 દિવસના ચાંદરડા પર જુટી મુકા શા માટે? જેના આવે સંગાથે, એની માયા શા માટે? તો ભગવાને કહ્યું, એ યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. આપણો મૂળ પ્રશ્ન અહીંયા હતો કે મને જે યાદ કરે છે એને હું યાદ કરું છું, મને ભૂલીને સંસારમાં જે જાય છે એને હું ભૂલી જાઉં છું. પરમાત્મા કવિ એવું કહ્યું છે કે ભીડ પડે ત્યાં તડતડ તૂટે. તમે જોજો, તમે બહુ સુખી હોય ને ત્યારે તમારી બહુ બધા લોકો સંબંધ બાંધે, પણ તમારી સ્થિતિ જરાક ખરાબ થાય ને એટલે બધા મૂકીને વયા જાય. ભગવાનને એટલી પ્રાર્થના કરી, ઠાકોરજી એકાદ વખત એવો સમય આપજો એટલે ખબર તો પડે કે અમારા કેટલા છે. સાચા સગા એને સમજવા જે ભીડમાં તમારી હારે હોય. તમારા ખીચામાં પૈસા હોય તો એ તો હવ હારે આવે,
પણ જ્યારે તમારી પાસે કશું ન હોય ત્યારે તમારી સાથે આવી તમારો સાચો સ્નેહી છે. સગા બહુ મળે, વાલા ઓછા મળે છે.